નમસ્કાર. દેવી ભાગવતના સ્કંધ 3ના અધ્યાય 29માં આપનું સ્વાગત છે. ત્રીજા સ્કંધનો આ પેનલ્ટિમેટ એટલે કે છેલ્લેથી બીજો અધ્યાય છે. અને આ દેવી ભાગવતની આપણી સફરમાં કથાના પ્રવાહો ક્યારેક શાંત હોય છે તો ક્યારેક અત્યંત વેગીલા બની જાય છે. જેમ કે સુદર્શન અને શકુંતલાની જે કથા હતી એ આપણે નહીં તો 10 અધ્યાય પર સાંભળી. હળવે હળવે કથા તરફ ગયા. પણ વ્યાસજી રામાયણની કથા અને એની સાથે નવરાત્રિની કથાને 3 અધ્યાયમાં આપણી સામે રજૂ કરે છે. અત્યંત વેગીલો પ્રવાહ છે. ગયા અધ્યાયમાં આપણે એ વેગીલા પ્રવાહને અનુભવ્યો. ભગવાન રામના જન્મ, યૌવન, લગ્ન અને વનવાસ સુધીની વાત એક જ અધ્યાયમાં કરી દીધી. અને આ અધ્યાયના અંતે આપણે એક એવી તંગ ક્ષણ પર આવીને અટક્યા છીએ. સીતા માતા એકલા છે અને કપટી રાવણ પોતાની અસલિયત છતી કરી ચૂક્યો છે. રામ અને લક્ષ્મણ પર્ણકુટીથી ઘણે દૂર અંતરે છે. ભગવાન રામે મારીચનો વધ કરી ચૂક્યા છે. પણ એ સમયે મારીચ, હે લક્ષ્મણ, હું મર્યો, બચાવ, એવો અવાજ કરીને મૃત્યુ પામ્યો છે. સીતા માતાએ કટુ વચનો કહ્યા છે. એ કટુ વચનોના કારણે લક્ષ્મણ પોતાના ભાઈના બચાવવા માટે દોડ્યા છે. ચારે તરફ ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે. એટલે આ જે નાટકીય ક્ષણો છે ચરમસીમા પર પહોંચી છે. અને આ અધ્યાયમાં આપણે વિયોગ, શોક, ધર્મ અને ધૈર્યના ગહન ભાવોના સાક્ષી બનવું છે. એ કથા સરિતામાં ડૂબકી લગાવવી છે. રામજીના વનવાસ સમયે પંચવટીમાં માયાવી સોનેરી હરણ મારીચ બનીને પ્રગટ્યું છે. સીતાજી એના મોહમાં પડ્યા છે. રામ તેને લેવા દોડ્યા છે. મારીચે લક્ષ્મણ તરફ પુકાર કરી છે. સીતાજીએ લક્ષ્મણ પર અત્યંત કઠોર આરોપો મૂક્યા છે. એટલે લક્ષ્મણ વિવશ થઈને રામની સહાય માટે દોડ્યા છે. અને આ એકલતાનો લાભ ઉઠાવી રાવણ ભિક્ષુના વેશમાં સીતાજીની સમક્ષ આવ્યો છે. અને ત્યારબાદ સીતાજીએ પૂછ્યું કે સચે કહો કે કોણ છો? ત્યારે એણે પોતાનો દુષ્ટ ઈરાદો વ્યક્ત કર્યો છે. વ્યાસજી કહે છે કે રાવણના દુષ્ટ વચનો સાંભળી ભયથી કાંપતા જાનકીએ સ્વસ્થ થઈને કહ્યું કે હે પુલસ્ત્યવંશી, તું પાપમય વચનો કેમ બોલે છે? રાવણે કહ્યું છે કે તું મારી પત્ની બની જા સીતા. તારા પતિ પાસે ના સ્થાવર જંગમ મિલકત છે, રાજ નથી, કશું નથી, અને હું તો ખૂબ મહારાજા છું. એટલે સીતાજી કહે છે કે તું પાપમય વચનો કેમ બોલે છે? હું જનક કુળની કન્યા છું. સ્વેચ્છાચાર નહીં કરું. હે દશાનન, જલ્દી લંકા પાછો જા, નહીતર રામચંદ્ર તારા પ્રાણ લેશે. અને આમ કહી સીતાજી
આશ્રમમાં રહેલા ગાહ્યપત્ય અગ્નિ તરફ દૂર હટ બોલતા ગયા. અહીંયા એવી એક પણ કથા છે સીતાજી વિશે કે અહીંયા જ સીતાજી પોતે અગ્નિ તરફ ગયા અને અગ્નિનો ભાગ બની ગયા અને અગ્નિએ પોતે સીતાજીનું સ્વરૂપ લઈને રાવણ સાથે એ ગયું છે અને સીતાજી અગ્નિમાં જ સમાઈ રહેલા. આવી પણ એક કથા છે. પણ અત્યારની કથા આપણી એવી છે કે સીતાજી પોતાની પર્ણકુટી તરફ ગયા છે અને ત્યાં જ દુષ્ટ રાવણે પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી ભયથી વ્યાકુળ રડતા સીતાજીને બળપૂર્વક પકડી લીધા. સીતાજી રામ રામ લક્ષ્મણ લક્ષ્મણ એમ પોકાર કરતા રહ્યા અને રાવણ માં સીતાને ઝડપથી રથમાં બેસાડીને આકાશ માર્ગે લઈને ચાલ્યો. અને રાવણ જેવો એનું પુષ્પક વિમાન લઈને આકાશમાં ચાલ્યો છે ત્યાં જ રસ્તામાં અરુણપુત્ર જટાયુએ જોયું. જટાયુ યંગ છે, યુવાન છે. આપણે ગયા અધ્યાયમાં વાત કરી છે યુવાનીનું કર્મ શું છે. ધર્મના માર્ગે ચાલવું, ધર્મનું રક્ષણ કરવું, જ્ઞાનનું રક્ષણ કરવું. અને એટલે જ એ રસ્તામાં રાવણને સીતાજીને લઈ જતા જોઈ અને સીતાજીની બૂમો સાંભળીને અરુણપુત્ર જટાયુએ રાવણને પડકાર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું પણ અંતે દુષ્ટ રાવણે ગીધરાજ જટાયુનો વધ કર્યો. રાવણ સીતાજીને લઈને લંકા ચાલ્યો ગયો અને અશોક વનમાં રાક્ષસીઓના પહેરા હેઠળ સીતા માતાને રાખ્યા છે. રાવણે રાજ્ય અને સુખના અનેક પ્રલોભનો આપ્યા પણ પોતાના સતીત્વમાંથી એવા અડગ સીતાજી જરા પણ વિચલિત ન થયા. એટલે પહેલા આપણે આ જટાયુની વાત કરીએ. એ જાણે છે કે રાવણ મહાશક્તિશાળી છે પણ એક અબળાના રક્ષણ માટે, ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા છે. આ અદ્ભુત શૌર્ય અને નિસ્વાર્થ બલિદાનની વાત છે. આ ધર્મની વાત છે, યૌવન ધર્મની વાત છે. અને આજની પેઢીને આ સમજવું એટલું જ જરૂરી છે કે યૌવન ધર્મ એટલે શું. ઇતિહાસ અને પૌરાણિક કથાઓ આવા ધર્મવીરોથી ભરેલી છે અને આપણા આધુનિક યુગમાં એવું છે નહીં એવું નથી. ભ્રષ્ટાચારની સામે લડતા આપણે ત્યાં વિસલ બ્લોઅર્સ છે કે અન્યાય સામે લડતા કાર્યકરો છે, એ બધા પણ જટાયુની જેમ જ જોખમ ઉઠાવે છે. અને જટાયુ આપણને શીખવે છે કે સાચા કાર્ય માટે પોતાની પણ જીવની પરવા ન કરવી પણ એ ધર્મ પર્યંત રહેવું એ જ મહાનતા છે. એ ધર્મ પરાયણતા શીખવાની વાત છે. આ તરફ રાવણની કેદમાં સીતાજી છે એટલે દૂર લઈ ગયો છે કે હવે ત્યાં મનુષ્ય આવવાની શક્યતા નથી. વિમાનમાં ઉપાડી ગયો છે, અશોક વાટિકામાં રાખ્યા છે, જાત જાતના પ્રલોભનો આપ્યા છે, સામ દામ દંડ ભેદ બધું કરી ચૂક્યો છે, ધમકીઓ આપી છે. પણ સીતાજીનું મનોબળ અડગ છે. તે તેની સામે ઝૂકતા નથી અને પોતાના સતીત્વ અને રામ પ્રત્યેની નિષ્ઠા છે એમની, એ આપણે શીખવાનું છે.
એક એવી ક્ષણ છે જ્યાં સીતાજી પોતે મોહ પામ્યા છે કે જ્યારે એમણે પેલું સોનેરી મૃગનું ચર્મ જોઈએ છે. પણ એ મોહમાંથી એકવાર બહાર નીકળ્યા પછી ફરી વાર એ દેખાડે છે કે કેટલા મનોબળ એમનું અડગ છે, એમની નિષ્ઠા કેટલી પાવરફુલ છે. આવી ઘણી બધી ઘટનાઓ છે જુદા જુદા મિથોલોજીમાં. જેમ કે ગ્રીકની મિથોલોજી છે, એમાં એવું છે ટ્રોજન વોર્સ થયા અને એના યુદ્ધ પછી જે રાજા છે એ ઓડિસિયસ એની ગેરહાજરી વર્તાઈ છે. એટલે ઇથાકાની જે રાણી છે પેનેલોપી, એને કેટલાય ખૂબ સુંદર છે રાણી, અને પાછી રાણી છે એટલે કેટલાય કોર્ટિયર્સ, કેટલાય બીજા રાજાઓ પેનેલોપીની પાસે આવીને કહે છે કે તું હવે અમને પરણી જા. પણ એ રાણી પેનેલોપી ની પાસે એવા ન્યૂઝ નથી આવ્યા કે તારા પતિનું મૃત્યુ થયું છે. એટલે કહે કે જો મારી પાસે જ્યાં સુધી એની હાજરી નહીં વર્તાય ત્યાં સુધી એ મારો પતિ છે. અને એટલે 20 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પેનેલોપી ઓડિસિયસની રાહ જુએ છે. અનેક રાજાઓ, અનેક રાજકુમારો એને લગ્ન માટે દબાણ કરે છે, મહેલમાં ધામા નાખે છે, પણ પેનેલોપી વિવિધ યુક્તિઓથી તેમને ટાળતી રહે છે. ઓડિસિયસ પ્રત્યે વફાદાર રહે છે. અને 20 વર્ષ પછી ઓડિસિયસ પાછા ફરે છે અને ફરીવાર પેનેલોપી અને ઓડિસિયસ રાજ્ય ચલાવે છે. એવી જ ઘટના કે પોતાના ધર્મ, પોતાની વેલ્યુઝ પ્રત્યે કેવી રીતે વ્યક્તિએ સાબુત રહેવાનું છે, એવી વાત બાઇબલ અને કુરાન બેમાં છે. બે જુડાઇસ્ટિક રિલિજિયન છે, ધર્મ એક જ જગ્યાએથી પ્રગટ્યા છે. એટલે વાત છે જોસેફની કે ઇજિપ્તમાં જોસેફ ગુલામ તરીકે વેચાઈ ગયા. કુરાનમાં એમનું નામ યુસુફ છે. અને એ માલિક જે હતા એનું નામ હતું પોતીફર. અને પોતીફરના ગુલામ તરીકે વેચાયા, પણ જોસેફ છે તો ખૂબ હોશિયાર અને પોતાની પ્રામાણિકતા અને ઉદારતા અને હોશિયારતાને લીધે ઉચ્ચ પદ મેળવ્યું. અને આ તરફ પોતીફરની જે પત્ની છે યુસુફ કે જોસેફ, એ ખૂબ પાછો એકદમ દેખાવમાં સુંદર છે, એટલે એની પર મોહિત થઈ ગઈ અને તેને પોતાની સાથે પાપ કરવા માટે પોતીફરની પત્ની એને લલચાવે છે. પણ જોસેફ પોતાના માલિક અને ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાના કારણે તેનો સ્પષ્ટ ઇનકાર કરે છે. ભલે એને ખોટા આરોપસર જેલમાં જવું પડે. એટલે ઇતિહાસમાં અનેક સ્ત્રી પુરુષોએ અત્યાચાર સહન કર્યા છે, પણ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન નથી કર્યું. અને એટલે જ ગમે તેવા દબાણ કે લાલચ આવે, પોતાના મૂલ્યો પર અડગ રહેવાની આ જે પ્રેરણા છે એ આપણને સીતાજીના આ ચરિત્રમાંથી મળે છે. બીજી તરફ મારીચને મારીને રામ પાછા ફરી રહ્યા છે અને ત્યાં જ રસ્તામાં લક્ષ્મણજી દેખાય છે. રામ લક્ષ્મણજીને જોવે છે અને આશ્ચર્ય પામે છે અને પહેલા તો ઠપકો આપે છે કે આ તે શું કર્યું, કેમ અહીંયા આવ્યો છે. કહે છે કે દુષ્ટના અવાજથી ભ્રમિત થઈને સીતાને એકલી છોડી અને તું અહીંયા કેમ આવ્યો છું લક્ષ્મણ. લક્ષ્મણ પ્રભુના પગમાં પડી જાય છે અને દુઃખી થઈને કહે છે કે પ્રભુ, સીતાજીના બાણ જેવા શબ્દોથી વિંધાઈને
અને જાણે નિયતિની પ્રેરણાથી જ હું અહીં આવ્યો છું. લક્ષ્મણ જણાવે છે કે સીતાજીએ એમને શું કહ્યું છે. અને એટલે કહે છે કે એવા કઠોર શબ્દો ભાભીએ મને કહ્યા છે અને એટલે એનાથી વિંધાઈને આવ્યો છું. મેં એમને કીધું છે કે કાંઈક ખોટું થવાનું છે એટલા માટે જ આવું થઈ રહ્યું છે. એટલે રામ અને લક્ષ્મણ બંને ઝડપથી પર્ણકુટી તરફ પહોંચે છે. પણ ત્યાં સીતાને ન જોતા અત્યંત શોકગ્રસ્ત થઈ અને તેમની શોધમાં નીકળી પડે છે. અને શોધ કરતા કરતા તે લોકો ત્યાં મરણાસન્ન જટાયુ જ્યાં પડ્યા છે ત્યાં પહોંચે છે. જટાયુ રાવણ દ્વારા સીતા હરણની વાત કહે છે અને પછી પ્રાણ છોડી દે છે. રામ પિતાની જેમ જટાયુના અંતિમ સંસ્કાર કરે છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે અને અહીંયા પણ એની કરુણા અને કૃતજ્ઞતા દેખાય છે. અને આગળ જતા વનમાં રામ કબંધનો ઉદ્ધાર કરે છે અને એના કહેવાથી વાનરરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરી અને વચન આપ્યા મુજબ સુગ્રીવના ભાઈ બલિનો વધ કરી અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય અપાવે છે. પછી વર્ષા ઋતુના 4 માસ ત્યાં જ પસાર થાય છે. સીતાના વિયોગથી રામ અત્યંત વ્યાકુળ છે અને લક્ષ્મણને પોતાનું દુઃખ કહે છે. રામજી કહે છે કે હે સૌમિત્રી, કૈકેયીની ઈચ્છા પૂરી થઈ. હવે જાનકી નહીં મળે. તેના વિના હું અયોધ્યા પાછો નહીં જાઉં. તેના વિના હું જીવી નહીં શકું. રાજ્ય ગયું, વનવાસ મળ્યો, પિતા મૃત્યુ પામ્યા અને હવે પ્રિય પત્ની પણ ખોવાઈ ગઈ. ક્રૂર ભાગ્ય મને પીડી રહ્યું છે. મારા જેવો દુઃખી આ સંસારમાં કોઈ નહીં હોય. હું દુઃખના સાગરમાં ડૂબી ગયો છું. મારી પાસે સેના નથી, ધન નથી. તું એક જ મારો સાથી છે. હું કોના પર ક્રોધ કરું? આ મારા પોતાના કર્મોનું જ ફળ છે. અને ભગવાન રામ માતા સીતાની ચિંતા કરતા કહે છે કે તે કોમળ સીતા લંકામાં કેવી રીતે દુઃખ સહન કરતી હશે. તે ક્યારેય રાવણને વશ નહીં થાય. જો રાવણ બળજબરી કરશે તો તે પ્રાણ ત્યજી દેશે. અને જો તે પ્રાણ ત્યજી દેશે તો હું પણ જીવીશ નહીં. આ જે વાક્યો ભગવાન રામ કહી રહ્યા છે, વિષ્ણુનો અવતાર છે, પણ આ વાક્યો આપણને ભગવાન રામનું અત્યંત માનવીય રૂપ દેખાડે છે. તેઓ ભગવાન હોવા છતાં પ્રિયજનના વિયોગમાં સામાન્ય મનુષ્યની જેમ તૂટી જાય છે. ભાગ્યને દોષ આપે છે, નિસહાય અનુભવે છે. અને એટલા માટે આ વિલાપ ખૂબ માર્મિક છે કે ભગવાનને પણ મનુષ્ય બને આપણા જેવા જ ઇમોશન્સ સહન કરવા પડે છે. અને દુઃખ અને શોકની જે અનુભૂતિ છે ને એ સાર્વત્રિક છે. દરેકને ભોગવવી પડે છે.
અને દરેકને અસર થાય છે. અને એ આપણે સમજવું રહે. આવી અનેક કથાઓ છે. બાઇબલમાં એક કથા છે જોબની, જે કુરાનમાં અય્યુબ તરીકેની કથા છે. અત્યંત ધાર્મિક વ્યક્તિ છે, સમૃદ્ધ વ્યક્તિ પણ છે. પણ ઈશ્વરની પરવાનગીથી શૈતાન તેમની કસોટી કરે છે. એટલે જોબ પાસેથી સંતાનો, સંપત્તિ, આરોગ્ય બધું જ જતું રહે છે. અસહ્ય પીડા ભોગવવી પડે છે. મિત્રો આરોપ કરે છે. પણ એ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવતો નથી. એણે ઈશ્વર પર ન્યાયના પ્રશ્નો કર્યા, પણ અડગ શ્રદ્ધા રહી છે. અને અંતે ભગવાને તેમની શ્રદ્ધા જોઈ અને બમણું સુખ પાછું આપ્યું છે. આવી ઘટના આપણી ભગવદ્ ગીતામાં છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ઊભા છે અને ત્યાં જ સામેની સેનામાં પોતાના જ સગા સંબંધીઓ, ગુરુજનો અને મિત્રોને જોયા છે. સ્વજનોના સંહાર કરવાના વિચાર માત્રથી અર્જુનનું હૃદય કાંપી ઉઠ્યું છે. શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ છે, હાથમાંથી ગાંડીવ સરી પડ્યું છે. યુદ્ધ કરવું એ કર્તવ્ય છે, પણ સ્વજનો પ્રત્યેનો મોહ એ તેમને ગહન શોક અને વિષાદમાં ડૂબાડી દે છે. અને આધુનિક સમયમાં આવી જ સમસ્યાઓ જુદી રીતે પ્રગટ થાય છે. માનસિક સમસ્યાઓ છે, જે આપણને જુદા જુદા રોગો તરફ લઈ જાય છે. ડિપ્રેશન ને એન્ઝાયટી અને એવું બધું, કે જ્યારે જીવનમાં બધું જાણે છીનવાઈ જતું હોય એવું લાગે. નિરાશા આવીને જાણે ઘેરી વળી છે. અને રામનો જે વિલાપ છે એ પણ આપણને આ મર્મની વાત શીખવે છે કે દુઃખની અભિવ્યક્તિ કરવી ને એ નબળાઈ નથી, પણ તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો એટલો જ જરૂરી છે. રામે પણ અભિવ્યક્તિ કરી છે કે હું આ શોકમાં, મારા જેવો દુઃખી માણસ કોઈ રહ્યો નથી અહીંયા પૃથ્વી પર. અમારા કર્મ હું ભોગવી રહ્યો છું કોઈ પ્રકારના, પણ એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જરૂરી છે. અને એટલે જ્યારે કમળનયન રામ જ્યારે આવો વિલાપ કરી રહ્યા હતા, ત્યારે ધાર્મિક એવા લક્ષ્મણે તેમને સત્ય, મધુર અને જ્ઞાનયુક્ત વચનોથી સાંત્વના આપી. લક્ષ્મણજી કહે છે કે હે વીરોના વીર, આ દુર્બળતા છોડો, ધૈર્ય રાખો. હું જલ્દી તે દુષ્ટ રાવણને મારીને સીતા દેવીને પાછી લાવીશ. જ્ઞાની પુરુષો સુખ કે દુઃખમાં વિચલિત નથી થતા. સંયોગ અને વિયોગ ભાગ્યને આધીન છે. જેમ આપણને વનવાસ મળ્યો, માં સીતાનો વિયોગ થયો, તેમ સમય આવે સીતાજી પાછા પણ મળશે. બહુ સુંદર વાત છે. બાઇબલમાં પણ આવો એક સુંદર શબ્દ છે, ધીસ ટુ શેલ પાસ. આ સમય પણ જતો રહેશે. અને એવી જ રીતે લક્ષ્મણજી કહે છે કે અત્યારે માં સીતાનો વિયોગ થયો છે, પણ સમય આવે સીતાજી પાછા પણ મળશે જ. હે જાનકીનાથ, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે. જેમ પૈડાનો આરો ઉપર નીચે ફરે છે,
તેથી શોક છોડી અને દ્રઢ બનો. આપણી પાસે અસંખ્ય વાનરોની સેના છે. તેઓ ચારે દિશામાં જઈને જનકપુત્રીના સમાચાર લાવશે. આપણે લંકા જઈ રાવણનો વધ કરીશું. જરૂર પડે તો ભરત શત્રુઘ્નને સેના સાથે બોલાવીશું. તમે રઘુ જેવા પરાક્રમી વંશના થઈને શોકમાં ડૂબો છો? હું એકલો જ દેવો દાનવોને હરાવી શકું છું. મદદ મળે તો રાક્ષસ કુળના કલંક રાવણને મારવામાં શી શંકા. જરૂર પડે તો રાજા જનકને પણ બોલાવીશું. જેઓ સુખ કે દુઃખથી અત્યંત અભિભૂત થઈ જાય છે તેઓ હંમેશા દુઃખના સાગરમાં ડૂબેલા રહે છે. લક્ષ્મણજીએ અહીંયા એટલી અદ્ભુત વાત કરી છે, એટલી મર્મની વાત કરી છે. રામ સંપૂર્ણ શોકમાં ડૂબી ગયા છે અને એટલે રસ્તો જોઈ શકતા નથી. એટલે લક્ષ્મણજી પહેલા કહે છે કે દ્રઢ બનો. સુખ અને દુઃખ ને દુઃખ અને સુખ એ તો ચાલ્યા જ કરે. અને આપણી પાસે અત્યારે વાનરોની સેના છે. એમનો ઉપયોગ કરીશું. જે અવેલેબલ છે એનો ઉપયોગ કરીશું. જે નથી એનો પણ ઉપયોગ કરીશું. ભરત અને શત્રુઘ્નને બોલાવીશું. જનકજીને બોલાવીશું. પણ વાત એવી છે કે જે સુખ અને દુઃખથી અત્યંત અભિભૂત થઈ જાય છે, જે એને સાક્ષી ભાવથી જોઈ નથી શકતા, તે હંમેશા દુઃખના સાગરમાં ડૂબેલા રહે છે. બહુ જ અદ્ભુત વાત છે. જરૂરથી ચિંતન કરજો. લક્ષ્મણજી રામને ઇન્દ્ર અને નહુષનું ઉદાહરણ આપે છે. ઇન્દ્રની કથા છે કે વૃત્રાસુર સાથેનું યુદ્ધ ચાલી રહ્યું છે ઇન્દ્રનું, અને ઇન્દ્રની ગેરહાજરી બની છે. એટલે રાજા નહુષને સ્વર્ગના શાસક બનાવવામાં આવ્યા છે. પહેલા તો રાજા નહુષ ખૂબ સુંદર રીતે શાસન કરે છે સ્વર્ગનું, પણ ટૂંક સમયમાં અભિમાન જોડાય છે કે હવે તો હું સ્વર્ગનો સ્વામી છું. અભિમાની બની જાય છે અને ઇન્દ્રની પત્ની સચીને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા કરવા લાગે છે. સપ્તર્ષિને બોલાવે છે, 7 વૈદિક ઋષિઓને, અને સચીને મોહિત કરવાના ઈરાદાથી એ ઋષિઓને કહે છે કે તમે મારી પાલખી ઉપાડો અને ઇન્દ્ર પત્નીના મહેલ તરફ લઈ જાઓ. અને ઉતાવળ કરવા માટે એ ઋષિઓને કહે છે સર્પ સર્પ આગળ વધો આગળ વધો. અને આ અપમાનથી ક્રોધિત થઈ અને ઋષિ અગત્ય રાજા નહુષને શાપ આપે છે અને કહે છે કે હવે તું જ પૃથ્વી પર સાપ થઈને બનીશ. એટલે અભિમાન આપણને ત્યાં લઈ જાય છે. અને રાજા નહુષની જે કથા છે એ મહાભારત કાળમાં જોડાયેલી છે કે જ્યાં સુધી યુધિષ્ઠિરને મળતા નથી ત્યાં સુધી એ સર્પ અવસ્થામાં રહે છે. અને દ્વાપર યુગમાં જ્યારે પાંડવો જુગારમાં હાર્યા પછી વનવાસમાં છે ત્યારે નહુષ પોતાના સર્પ સ્વરૂપમાં ભીમને પકડી લે છે. ભીમ પાસે અસાધારણ શક્તિ છે, પણ નહુષ વધારે શક્તિશાળી છે. કારણ કે જ્યારે જમીન પર પડી રહ્યો છે સર્પ રૂપે, ત્યારે અગત્ય મુનિ એને કહે છે કે તેના દ્વારા પકડાયેલ તેનાથી વધુ શક્તિશાળી જીવ પણ તરત પોતાની શક્તિ ગુમાવી દેશે. અને એટલે આ નહુષ એ સર્પ બનીને પૃથ્વી પર પડ્યો રહ્યો છે
અને હવે રાહ જોઈ રહ્યો છે. ધૈર્યની જરૂર છે. અને ભીમને પકડીને હવે ભીમે શક્તિ ગુમાવી દીધી છે. યુધિષ્ઠિર ત્યાં આવે છે અને નહુષ પોતાની ઓળખ આપે છે યુધિષ્ઠિરના પૂર્વજ તરીકે. શ્રાપ વિશે જણાવે છે અને યુધિષ્ઠિર અને નહુષ ધર્મ પરના પોતાના વિચારો એકબીજા સાથે ચર્ચા વિચારણા કરે છે. નહુષ યુધિષ્ઠિરને પોતાની ભૂલો જણાવી અને તેમાંથી શીખવાની શિખામણ આપે છે. અને એ કરવાથી નહુષ પોતાના શ્રાપમાંથી મુક્ત થાય છે, સ્વર્ગમાં જાય છે અને ભીમ પાસે પાછી શક્તિ આવી જાય છે. એટલે લક્ષ્મણ જે છે એ અહીંયા માત્ર નાના ભાઈ નથી, પણ એક સાચા મિત્ર છે, માર્ગદર્શક છે, એક જ્ઞાની પુરુષ તરીકે ઉભરી આવે છે. તે રામને ભાવુકતામાંથી બહાર લાવી વાસ્તવિકતા અને કર્તવ્યનું ભાન કરાવે છે. અને આવી મિત્રતા અને માર્ગદર્શનની કથાઓ બધે જ છે. તમે જો હમણાં જ પેલી 10-12 વર્ષ પહેલાં લોર્ડ ઓફ ધ રિંગ્સની જો મૂવીઝ જોઈ હોય તો એમાં પણ આવી જ વાત છે. એની કથામાં પણ આવી જ વાત છે. 70-80 વર્ષ પહેલાં લખાઈ છે લોર્ડ ઓફ ધ રિંગ્સ. સેમવાઇઝ ગેમજી એ ફ્રોડો બેગિન્સને હિંમત આપે છે. જ્યારે બધી હિંમત જતી રહી છે, હવે માત્ર એ 2 યુવાનો રહ્યા છે, હોબિટ્સ, અને સાવરોનના દેશમાં ચાલી નીકળ્યા છે, મોર્ડોરમાં. અને એવી જ રીતે સૂફી અને જૈન કથાઓમાં ગુરુ શિષ્યની ઘણી વાર્તાઓ છે, જે આપણને જ્ઞાન આપે છે કે ભાવુકતામાંથી બહાર આવીને વાસ્તવિકતા અને કર્તવ્યનું ભાન કરાવે છે. અને એટલે મુશ્કેલીના સમયે સાચા મિત્રો અને માર્ગદર્શકોનું ખૂબ મહત્વ છે. ઇતિહાસ આપણને શીખવે છે કે બીજાની ભૂલોમાંથી શીખવું અને સ્થિત પ્રજ્ઞતા કેળવવી. અને લક્ષ્મણજીના જે આ શબ્દો છે રામ ભગવાન તરફ, એ આપણને એ કેળવે છે કે જુઓ, આ જ રિયાલિટી છે. તમે ભાવુક છો, શોક છે, દુઃખ છે, એની કોઈ ખોટી વાત નથી, એ છે જ. પણ એ શોક અને દુઃખમાંથી બહાર નીકળવું હોય તો કર્તવ્ય કરવું પડશે, કર્મ કરવું પડશે, સાધન કરવું પડશે, અને આપણી પાસે જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરવો પડશે. એ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ત્રણેય છે લક્ષ્મણજી અને રામના. બહુ અદ્ભુત વાત છે, મર્મની વાત છે. અને આ વાત કરી છે એટલે વ્યાસજી કહે છે જન્મેજયને કે, હે રાજા, લક્ષ્મણ દ્વારા આ પ્રકારે સાંત્વના પામીને રામે પોતાના ભારે શોકનો ત્યાગ કર્યો અને મનને સ્થિર અને શાંત કર્યું. આજનો અધ્યાય એ રીતે ખૂબ અદ્ભુત છે. આપણે જેમ વાત કરી, એકદમ અત્યંત વેગથી વધી રહ્યો છે. અને આજના અધ્યાયમાં આપણે સીતાજીના બળપૂર્વકના અપહરણ, જટાયુનું વીરતાપૂર્વકનું બલિદાન અને લંકામાં અશોક વાટિકામાં માં સીતાની અડગ નિષ્ઠાની કથા સાંભળી. પણ બીજી તરફ આપણે ભગવાન રામના અત્યંત કરુણ વિલાપના સાક્ષી બન્યા છીએ, જેમાં તેમની ગહન માનવીય વેદના અને નિરાશા પ્રગટ થઈ છે. શોક અને દુઃખ પ્રગટ થયા છે. માનવીયતા, ભગવાનની પોતાની માનવીયતા પ્રગટ થઈ છે. પણ એ જ સમયે નાના ભાઈ લક્ષ્મણે માત્ર સહાનુભૂતિ જ નથી આપી, પણ જ્ઞાન, તર્ક અને ઇન્દ્ર નહુષ જેવા ઉદાહરણો દ્વારા સાંત્વના આપી છે.
સહાનુભૂતિ અને સાંત્વના વચ્ચે આ જ ફરક છે. સિમ્પથી કે ભાઈ અરે બહુ ખોટું થયું. પણ સાચો મિત્ર એ છે કે એટલું જ ન કહે કે બહુ ખોટું થયું, વાત સાચી છે, પણ હવે આમાંથી બહાર કેમ આવો? અને એટલે લક્ષ્મણે સુખ દુઃખના ચક્ર, નિયતિની ગતિ અને આપત્તિમાં ધૈર્ય તથા પુરુષાર્થનું મહત્વ સમજાવીને રામને ફરી દ્રઢ મનોબળ પ્રાપ્ત કરાવ્યું છે. એટલે આ કથા આપણને શીખવે છે કે જીવનમાં સુખ દુઃખ, સંયોગ વિયોગના ચક્રો તો અનિવાર્ય જ છે. ભગવાનના અવતારોએ પણ તેમાંથી પસાર થવું પડ્યું છે. એટલે સાચી શક્તિ એ દુઃખથી ભાગવામાં નહીં, પણ તેનો હિંમત, વિવેક અને શ્રદ્ધાથી સામનો કરવામાં છે. શોક કરવો એ તો સ્વાભાવિક છે. દુઃખ થવું એ સ્વાભાવિક છે. એ ઇમોશન આવે જ. પણ એ નિરાશા આપણને નિષ્ક્રિય ન બનાવી દેવી જોઈએ. આ ખૂબ મર્મની વાત છે. નિરાશા તો આવશે જ, પણ એ આપણને નિષ્ક્રિય ન બનાવી દેવી જોઈએ. અને એટલે જ લક્ષ્મણ જેવા સાચા સાક્ષી અને માર્ગદર્શકનું જીવનમાં ખૂબ મહત્વ છે. ભાગ્ય તો બદલાતું રહે છે. ઇન્દ્રનું બદલાયું, નહુષનું પણ બદલાયું. તેથી પરિસ્થિતિથી હતાશ થવાને બદલે ધર્મ અને પુરુષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભગવતીની જે શક્તિ છે ભલે અદ્રશ્ય હોય, પણ તે આ બધાની સૂત્રધાર છે. એ ભક્તોની કસોટી કરે છે, પણ અંતે તેમને સ્થિતિસ્થાપકતા અને વિજય તરફ દોરે છે. એટલે આપણે પણ મનમાં ધૈર્ય અને એ જ વિવેક જાગૃત કરીએ. એ શ્રદ્ધાની નાવ અને વિવેકનું સુકાન હશે તો આપણી પણ નૌકા જે છે એને જીવન સાગરમાં એ ભગવતી નામનો કિનારો અવશ્ય મળશે. આ અધ્યાયમાં આપણે બહુ અદ્ભુત વાતો કરી છે. જરૂરથી ચિંતન અને મનન કરજો. આવતા અધ્યાયમાં આપણે નારદ મુનિએ રામચંદ્રજીને સીતાજીની પ્રાપ્તિ માટે મહાદેવીનું નવરાત્રનું વ્રત કરવાનો જે ઉપદેશ આપ્યો ને પોતે જાતે જ તે કરાવ્યું તેની વાત કરવી છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.